નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારી માતાએ બીજું ઘર કર્યું છે, એટલે કે બીજા લગ્ન કરેલા છે, અને અમારે ત્યાં જે ખેતીની જમીન છે એના સાતબારની અંદર તેમનું નામ બોલે છે. હવે અમારે પિતા તો રહ્યા નથી, પરંતુ માતાના નામે જમીન બોલે છે, તો અમારે હયાતીની અંદર હક દાખલ કરવો છે, પરંતુ માતા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રહ્યો નથી અને તેમનું અમારે પેઢીનામું બનાવીને એમની સાઇન વગર અમારો હયાતીમાં હક દાખલ થાય તેમ નથી. તો હવે અમારે શું કરવું જોઈએ? શું માતાનું નામ અહીંયાથી પહેલાં અમે કાઢી શકીએ ખરા? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીનની અંદર કોઈ સ્ત્રીનું નામ હોય અને એ સ્ત્રી જો દીકરી, પત્ની હોય અથવા તો પછી માં હોય અને કોઈ અગમ્ય કારણસર અથવા તો કહી શકીએ કે કોઈ એવા સંજોગો હોય કે જેમણે પોતાને જે આ ઘર છે એ છોડીને જ્યારે બીજે ગયા હોય, તો તેવા સંજોગો દરમિયાન જ્યારે બહેન અને દીકરીની વાત આવે તો દર્શક મિત્રો, એમનો સંપૂર્ણ હક રહે છે, કારણ કે એમનું પિતાનું જે ઘર છે ત્યાંની જમીનની અંદર તેમનું નામ હોય અને બહેન કે દીકરીના લગ્ન થઈ ગયા બાદ એ જ્યારે સાસરીએ જાય છે તેમ છતાં પણ જે પિયર પક્ષ છે તેમની જે ખેતીની જમીન આવેલી હોય છે ત્યાં આગળ એમનો સંપૂર્ણ હક રહે છે. પરંતુ અહીંયા જે પ્રશ્ન છે એક માતાનો છે કે માતાએ જે બીજા લગ્ન કરી લીધેલા છે અને જે પહેલા લગ્ન કરેલા એમને સાતબારની જમીનની અંદર તેમનું નામ બોલે છે. તો હવે શું કરવું? તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો તમને એ જણાવું કે જ્યારે આવા સંજોગો હોય તો તમારે જે માતા છે તેમનો સંપર્ક કરીને એમને જે તમે કહી શકીએ કે હયાતીમાં હક દાખલ કરી શકો છો અને તે મુજબ તમારું સાતબારની અંદર તમારા નામ દાખલ થઈ શકે છે. પરંતુ એમને જો નામ તમારે એમનું અહીંયાથી કાઢવું હોય તો સૌથી પહેલાં તો એ જે જગ્યાએ બીજા લગ્ન કરેલા છે ત્યાં આગળથી તમારે પુરાવા એકત્રિત કરવા પડે અને ઓછામાં ઓછા 5 વર્ષથી તે વ્યક્તિ બીજા લગ્ન કરેલા હોવા જોઈએ અને 5 વર્ષથી ત્યાં રહેતા હોવા જોઈએ. ત્યાં આગળ જે જગ્યાએ બીજા લગ્ન કરેલા છે એમને ત્યાં તમારે પુરાવા એકત્રિત કરવાના કે ત્યાં આગળનું એમનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, એની અંદર એમનું નામ બોલતું હોવું જોઈએ. એટલે જ્યારે તમારી માતાનું નામ તમે તમારા હાલની જે ખેતીની જમીન છે તેની અંદરથી જો તમે એમનું નામ રદ કરવા માંગો છો, બરાબર, તો તેવા સંજોગો દરમિયાન આ સિવિલ મેટર કહેવાય. પરંતુ દર્શક મિત્રો, જે તે સંજોગો દરમિયાન તમારી માતાએ જ્યારે બીજા લગ્ન કર્યા અને ઓછામાં ઓછા 5 વર્ષથી બીજી જગ્યાએ રહે છે તો ત્યાં આગળનું એમનું જે રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, એ તમારે તે પુરાવા રૂપે રજૂ કરવાના કે આ મારી માતા હતા, તેઓએ બીજા લગ્ન કરી લીધેલા છે અને હાલ એઓ બીજી જગ્યાએ રહે છે. એટલે તમારી સાથે સંબંધ છે કે નહીં એની હાથે કોઈ આગળ લેવા દેવા નથી. તમારે સાબિત કરવાનું રહે છે કે ખેતીની જમીનની અંદર અત્યારે અમારા નામ દાખલ કરવાના છે, પરંતુ માતાએ બીજા લગ્ન કરી લીધેલા છે અને ઓલરેડી ત્યાં જ રહે છે, એટલા માટે અહીંયા આગળથી અમારે તેમનું નામ રદ કરવું છે. એટલે જો તમે એવી સાબિતી પૂરી કરશો કે 5 વર્ષથી, ઓછામાં ઓછા સમયની વાત કરું છું, કે 5 વર્ષથી મારી માતાએ બીજા લગ્ન કરેલા છે અને ત્યાં આગળ રહે છે અને ત્યાં આગળથી તમે જે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની અંદર એમનું નામ ત્યાં આગળ પરિવર્તિત થયું હોય એ નામના પુરાવા તમારે રજૂ કરવાના રહે છે કે મારી માતાનું હવે બીજી જગ્યાએ એમને લગ્ન કર્યા છે, એટલે અહીંયા આગળ એમનો કોઈ અધિકાર રહેતો નથી. કારણ કે જો એ ત્યાં આગળ ના ગયા હોત તો અહીંયા આગળ હોત તો એમનું નામ ત્યાં આગળ લીગલી ગણાતું, પરંતુ તેમણે બીજા લગ્ન કરી લીધેલા છે જેથી કરીને હવે અહીંયા આગળ ફરી આવવાના જ નથી. તો આ જે મિલકત છે, મિલકતની અંદર તેમનો કોઈ જ અધિકાર રહેતો નથી. એ રીતના તમે દીકરા દીકરી તરીકે તમારું જે નામ સાતબાની અંદર દાખલ કરવું છે એ મુજબ તમે તમારું નામ દાખલ કરાવી શકો છો. કારણ કે જો તમારી માતાનું નામ દાખલ કરવા, તમારું જે નામ છે દાખલ કરવા માટે તમારું માતાનું નામ જે દાખલ થયેલું છે એ મુજબ એમને તમારી જે સાઇન છે એ કરવી પડે,
કારણ કે એમનું પેઢીનામું બને અને એમની સાઇન વગર જ હયાતીમાં હક દાખલ ન થઈ શકે. એટલા માટે તમારે હયાતીમાં હક દાખલ કરવો હોય તો એમની મંજૂરી લેવી પડે. એટલા માટે જો એમની મંજૂરી ન લેવી હોય તો તમે આ રીતના તમે પુરાવા એકત્રિત કરીને તમારી માતાએ જે બીજું ઘર કરેલું છે, બીજા લગ્ન કરેલા છે, તેમના તમારે ત્યાંથી પુરાવા લાવીને અને એમનું નામ કમી કરવા માટેની તમે અરજી કરી શકો છો. અને ત્યારબાદ જો શક્ય હોય તો તેમને તમે બોલાવી પણ શકો છો કે હા આ રીતના છે તો તમારું નામ દાખલ અહીંયા આગળ હતું એને અમે રદ કરવા માંગીએ છીએ. પરંતુ કોઈ પણ પ્રકારનો સંપર્ક ન હોય તેમ છતાં પણ દર્શક મિત્રો તમે જ્યારે આ પ્રક્રિયા કરશો ત્યારે એમનું જે એડ્રેસ છે એ તમારે લખાવવાનું રહેશે, જેથી કરીને 135 દીની નોટિસ છે એ એમને મળે કે ખેતીની જમીનની અંદર તમારું જે નામ છે એ તમે બીજા લગ્ન કરી લીધેલા છે અને તમારા દીકરા દીકરીઓ પહેલા પતિના જે દીકરા દીકરીઓ છે તેમના નામ દાખલ કરવા માટે તમારું નામ છે એ તમે સાઇન કરવા નથી આવવાના અને તમે બીજા લગ્ન કરી લીધેલા છે. એટલા માટે અહીંયા આગળ તમારો કોઈ હક હિસ્સો રહેતો નથી, જેથી કરીને તમારું નામ અહીંયાથી દાખલ કરેલું છે એને અમે રદ કરીએ છીએ. આ રીતની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા તમારે સબૂતોના આધારે પુરાવા એકત્રિત કરીને તમારે એ સાબિત કરવાનું છે કે તમારી માતાએ હવે અહીંયા આગળ નથી, એ બીજા લગ્ન કરેલા છે અને ત્યાં આગળને અમને પુરાવા છે, તો જ તમારા માતાનું જે નામ છે એ સાતબાની અંદરથી અહીંયાથી હટી શકશે. તમારી માતાનું નામ હટ્યા બાદ બાકીના જે અરજદારો હોય એમની સાઇનથી તમારું અહીંયા આગળ નામ દાખલ થઈ જશે. અને દર્શક મિત્રો જો તમારી માતા સાઇન કરવા માટે તૈયાર હોય અને હયાતીમાં હક દાખલ તમારો થઈ જતો હોય તો તમે એ રીતના પણ એમને બોલાવીને અને તમારો હયાતીમાં હક દાખલની જે પ્રક્રિયા છે વારસાઈની એ કરાવીને પણ તમે તમારું નામ દાખલ કરી શકો છો. અને તમારી માતાનું નામ જો ખેતીની અંદર રાખવા માંગો છો તો એ રાખી શકો છો, પરંતુ જો એ તમારા કોઈ સંપર્કમાં જ ના હોય અને એ બીજા લગ્ન કરી લીધેલા હોય અને તમારું કામ અહીંયા ખેતીની જમીનની અંદર અટકતું હોય કે તમારું નામ દાખલ ન થતું હોય તો એવા સંજોગો દરમિયાન તમારે જે નામ છે તમારી માતાનું એને રદ કરાવવા માટેની આગળ મુજબની જે પ્રક્રિયા છે એ તમે કરી શકો છો. એટલે દર્શક મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. ઘણા બધા પ્રશ્નો હોય છે, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય છે કે જે અનેક લોકોને મદદરૂપ થઈ શકે તે પ્રકારે હું મારી રીતના આ વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ હું આ તમને જાણકારી આપતી રહું છું. તો જો દર્શક મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.